વાત હવે ગુજરાત રાજ્યની કરીએ। ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ પર 4 વર્ષ પૂરા કર્યા છે। આ ખૂબ લાંબો અને ઐતિહાસિક સમયગાળો છે। પાટીદાર મુખ્યમંત્રીઓમાંનો સૌથી લાંબો સમય એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પસાર કર્યો છે। એ આટલો લાંબો સમય ટકી શક્યા ગુજરાતના આ ખૂબ અનિશ્ચિતતાવાળા વાતાવરણમાં। 162 બેઠકો સાથે સરકાર પણ ચલાવી રહ્યા છે। એનું સૌથી મોટું કારણ એમને જે ટેગલાઇન આપવામાં આવી એ પ્રમાણે એમણે કામ કરવાનો પ્રયત્ન કર્યો। એ છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી। ખૂબ સૌમ્યતા સાથે બહુ જ એકદમ પોતાના કામથી મતલબ રાખીને કોઈ જ વિવાદોમાં આવ્યા વગર કે ફસાયા વગર અને બહુ જ સરળતાથી હસતા હસતા પોતાની વાતોને મૂકીને પોતાના 4 વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરા કરી શક્યા છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ગમે તેટલી મજબૂત હોય પણ તમે જો કોઈ જૂથમાં ફસાઈ જાવ અને તમારા પર ટેગ લાગી જાય કે આ તો અમિત શાહના ગ્રુપના છે કે આનંદીબેનના ગ્રુપના છે કે આ ગ્રુપના છે કે ફલાણા ગ્રુપના છે તો સામેવાળું ગ્રુપ તમને બહુ સરળતાથી શાસન નથી કરવા દેતું। સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ કેટલો સધાશે કે કેમ એના પર પણ બહુ મોટો પ્રશ્નાર્થ હતો। વિજયભાઈ રૂપાણીનું જે રીતે મુખ્યમંત્રી પદ ગયું અને જે રીતે ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ જોતા સૌથી મોટો પડકાર એ હતો કે શું સંગઠન ઓવરરૂલ કરશે સરકારને। પણ જે બેલેન્સ રીતે બધું જ્યાં જરૂર પડી ત્યાં સંગઠન પાવરફુલ દેખાયું અને જ્યાં જરૂર પડી ત્યાં સરકાર શક્તિશાળી દેખાઈ એ ભારતીય જનતા પાર્ટી માટે સ્ટ્રેટેજિક બહુ જ મોટી જીત છે। કેમ કે જ્યાં તમારી પાસે અમર્યાદિત સત્તા હોય ત્યાં સત્તાને સાચવવી સૌથી વધારે અઘરી હોય છે। એટલે ગુજરાત રાજ્યમાં સૌથી મોટો પડકાર સરકાર માટે એક એવા મુખ્યમંત્રી મૂકવાનો હતો કે જે બધું માને પણ ખરા અને છતાંય એ નિર્ણયોમાં એ પ્રકારની અસર ન દેખાય। અને એ બધું જ જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના 4 વર્ષ બહુ જ અભૂતપૂર્વ રીતે એટલે દેખાય નહીં કે એ બહુ જ સારા પોલિટિશિયન છે અને છતાંય એ બહુ જ સારા પોલિટિશિયન છે પુરવાર કરીને એ પોતાના 4 વર્ષ પૂરા કરી શક્યા છે। બાકી શક્ય નથી આટલી અમર્યાદિત સત્તાની વચ્ચે ટકી રહેવું 4 વર્ષ સુધી। સરકારની સામે પડકારો શું છે? માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે નહીં, આખા ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને બધાની સામે। ભારતીય જનતા પાર્ટી પોતાના ભારથી તૂટી રહી છે। સરસ મજાનો દુષ્યંત કુમારનો શેર છે કે આપકે પાँव કે નીચે જમીન નહીં પર કમાલ ये है कि आपको यकीन नहीं। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કે કાર્યકર્તાને જ્યારે કહેવામાં આવે કે જનતાની અંદર આક્રોશ છે ત્યારે એવું માને છે કે અમદાવાદમાં ભૂવામાં પડેલો માણસ એના હાથ પગ ને હાડકાને બધું જ તૂટી ગયું છે અને તોય તમે એના ઈવીએમ મશીન ખાડામાં આપશો તો એ ખાડામાંથી પણ આંખ બંધ કરીને કમળનું બટન દબાવશે કેમ કે એને જૂના રમખાણો યાદ છે અને જૂની સમસ્યાઓ યાદ છે અને જૂની મહેસૂસ થતી અસુરક્ષા યાદ છે। એ સુરક્ષાની લાગણી જ્યારે ધીરે ધીરે ઓગળતી જાય, ક્રાઇમ એટલી મોટી સમસ્યા બનતું જાય કે અમદાવાદમાં સરેઆમ જાહેરમાં થતી હત્યાઓ એ દર બીજા દિવસે આવતા સમાચાર બની જાય અને બધાથી ઉપર ઉઠીને ભ્રષ્ટાચાર નામની સૌથી મોટી સમસ્યાને તમે સમસ્યા જ ગણવાનું બંધ કરી દો। એટલી હદ સુધી એ શિષ્ટાચાર અને એનો હિસ્સો બની જાય કે રસ્તામાં ખાડા અને ખાડામાં રસ્તાનું કન્ફ્યુઝન થાય। પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અપવાદરૂપ કિસ્સાઓમાં બને કે પ્રધાનમંત્રીની મુલાકાત કરતાં એ રસ્તા વધારે ચર્ચામાં હોય। એ નિકોલના કાર્યક્રમમાં બન્યું હતું અને આ બધું જોતા પ્રશ્નો એ છે કે શું સરકાર એ મુદ્દાની ગંભીરતાને સમજી રહી છે કે હજી ઇગ્નોરન્સની ભૂમિકામાં છે। ઇગ્નોરન્સની ભૂમિકા એટલે બહુ જ મહત્વની છે કેમ કે એ નિકોલ કે જ્યાં પ્રધાનમંત્રી આવવાના હતા અને રાતોરાત બધા રસ્તા પાથરી દીધા એ રસ્તા તૂટવા માંડ્યા છે। બહુ લાંબો સમય નથી થયો એ વાતને। નવા બનેલા પુલ, પાલનપુરનો એલિવેટેડ બ્રિજ, ત્યાં તમારે અચાનક જ ગાબડું પડે છે, સમારકામની જરૂર પડે છે, બંધ કરવો પડે છે। નવા બનેલા જેટલા પણ પુલ છે એ થોડા જ સમયમાં શું કામ જર્જરિત થઈ રહ્યા છે। અતિશય ખરાબ નેશનલ હાઈવે કેમ છે? તમારે રાજકોટ જવું છે, તમારે કચ્છ જવું છે, તમારે વડોદરા જવું છે, બાકી બીજા રસ્તાથી નેશનલ હાઈવે સિવાયનો અલ્ટરનેટ રસ્તો લઈને નવા બનેલા કોઈ પણ રસ્તા પર તમારે જવું છે તો તમારી ગાડી અને તમારું બંનેનું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ। અતિશય ખરાબ હાલતમાં રસ્તાઓ પહોંચી રહ્યા છે। ટોલ ટેક્સ સરકાર મન ફાવે એટલો વસૂલી રહી છે। સરકાર એટલી હદ સુધી ટોલ લઈ રહી છે કે નિચોડી દેવામાં સામાન્ય માણસને કશું જ બાકી નથી રાખતી। પણ એ રસ્તા પરથી જ્યારે માણસો પસાર થાય ત્યારે બહુ જ ખરાબ અને દયનીય સ્થિતિનો એ સામનો કરે છે। કચ્છ તો આટલો બધો વેપાર આપતું હજારો કરોડની ઇકોનોમીવાળું આખું એક અલગ જિલ્લો, આખો એક પ્રદેશ છે, એને જોડતો રસ્તો એની પોતાની મર્યાદા છે। સુરજબારી સામખિયાળી પાસેના એ 2 બ્રિજ જ છે જે વર્ષોથી એ જ હાલતમાં છે। આટલો બધો ટ્રાફિક હોવા છતાં એને પહોળા કરવાનું, એને એક્સટેન્ડ કરવાનું, એનો કોઈ અલ્ટરનેટિવ બનાવવાનો વિચાર સરકારના મનમાં આવતો નથી ને આવતો હોય તો એક્ઝિક્યુટ થતો નથી। એ રસ્તાઓની હાલત પણ ખરાબ છે। સૌરાષ્ટ્રની કનેક્ટિવિટી દયનીય હાલતમાં છે।
તમે કોઈ પણ વિસ્તારમાં અમદાવાદથી જવાનું પસંદ કરો તો તમારે નક્કી કરી લેવાનું છે કે તમારી કમર તૂટી જવાની છે. તમે ત્યાં પહોંચશો ત્યાં સુધીમાં તમે ખૂબ સરસ રીતે બોલતા હશો તો પણ કદાચ તમારા મોઢામાંથી અપશબ્દો નીકળી જશે, એટલી ખરાબ હાલત રસ્તાઓની થઈ છે. આ સ્થિતિની વચ્ચે ધારાસભ્યો ફોન કરે છે ત્યારે અધિકારીઓ એમની પાસે વહીવટી જવાબો છે બહુ લાંબા. મુખ્યમંત્રી જ્યારે અલગ અલગ કાર્યક્રમોમાં પહોંચ્યા ને એક વાર નહીં, એ વારંવાર ટકોર કરી ચૂક્યા છે, અમે આવવાના હોય ત્યારે રસ્તા સુધરે એવું ન કરો. આણંદના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા ત્યારે એક નાગરિકે ઊભા થઈને રજૂઆત કરી કે સાહેબ આવવાના હોય એટલે રસ્તા ચકચકાટ થઈ જાય છે. નાના સાહેબ આવે કે મોટા સાહેબ આવે, સાહેબ આવવા જોઈએ તો સાહેબે બધે આંટો મારવો જોઈએ. પણ સાહેબ આંટો મારીને જાય, એના મહિનામાં રસ્તા તૂટી જાય ત્યારે શું કરીશું? કોન્ટ્રાક્ટર શું એકમાત્ર જવાબદાર છે? તો એનો જવાબ બહુ સ્પષ્ટતાથી ના છે. હવે સરકારે ત્યાં પાટિયું મારીને માહિતી આપવી પડશે કે કયા કોન્ટ્રાક્ટર હતા, કયા એન્જિનિયર હતા જેમણે એનું પરીક્ષણ કર્યું છે, નિરીક્ષણ કર્યું છે, કોણ હતું કે જેની નજર હેઠળ આ બધું જ પાસ થયું અને કોણ હતું કે જેણે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપ્યું, ક્યારે એને કોન્ટ્રાક્ટ મળ્યો હતો, કેટલા રૂપિયાનો રોડ બન્યો છે અને કેટલા સમય સુધી એ ચાલવો જોઈએ, એની વેલિડિટી શું. અલગ અલગ શાસનમાં, એટલે ગોંડલના ભગવતસિંહજીના શાસન માટે એવું કહેવાય છે કે રસ્તા બનાવતા તો એ 75 વર્ષનો લખાવીને લેતા કે આટલા વર્ષ તો ટકવા જ જોઈએ રસ્તા. એ સમયે જ્યારે ટેકનોલોજી નહોતી, આટલી સુવિધાઓ નહોતી, ત્યારે ગોંડલના મહારાજા ભગવતસિંહજી કોન્ટ્રાક્ટર પાસેથી લખાવીને લેતા હોય કે આ પુલને આ રસ્તા આટલા ચાલવા જોઈએ, તો વર્તમાન સરકાર કેમ એ નથી કરી શકતી? દરેક વખતે તમે કોન્ટ્રાક્ટર ચોરી કરે છે એમ માનીને નહીં છટકી શકો. એ કોન્ટ્રાક્ટરની ઉપર આખી વ્યવસ્થા છે અને આખી વ્યવસ્થા ખાઈ જાય છે પૈસા. તમે કોઈને 1 કરોડનો કોન્ટ્રાક્ટ આપો છો, ધારાસભ્ય પહેલા પોતાના 5% લેવા માટે આવે છે, બાકીના નેતાઓ આવે, બાકીના અધિકારીઓ આવે, સંગઠનનો એક હિસ્સો જાય, સંગઠનમાં જાય છે ને. કન્સ્ટ્રક્શનનું કે કોઈ પણ જગ્યાએ કોઈને પણ કોન્ટ્રાક્ટ મળે એટલે તમારે સંગઠનમાં સૌથી પહેલા પૈસા જમા કરાવવા પડે છે. એટલે બધાનો ભાગ છે. એ બધાનો ભાગ કાઢતા નાના હોય ત્યારે પેલો ભગવાનનો ભાગ કાઢતા અને પછી બધાના ભાગ કાઢતા છેલ્લે વધે શું છે? તો વધે એ કપચીવાળા રસ્તાઓ છે કે જ્યાં જતા સામાન્ય માણસોની કમર તૂટી રહી છે. આ સ્થિતિની વચ્ચે જો સરકાર હજી પણ એટલી જ બધી બેજવાબદાર અથવા તો ઇગ્નોરન્સની ભૂમિકામાં રહી કે શું ફરક પડે છે, અમારી સરકાર તો રહેવાની જ છે, તો સત્તા પક્ષના દરેક નેતાઓએ સવારે જાગીને વિપક્ષના નેતાઓની આરતી એટલે કરવી જોઈએ કેમ કે એમની નિષ્ક્રિયતાના પ્રતાપે તમે 30 વર્ષથી સરકારમાં છો. વિપક્ષ સાવ નબળું ને માઈક આંગલું સાબિત થાય છે દર વખતે. એ સરકારનું નાક નથી દબાવી શકતું. વિપક્ષ એટલી આક્રમકતાથી મુદ્દાઓને લઈને નથી જઈ શકતું, એટલે તમે સરકારમાં બેઠા છો. ગુજરાતમાં સાચા અર્થમાં ઓપ્શનના અભાવે સરકાર આટલા વર્ષોથી 162 સીટો સાથે ત્રિપાંખ્યો જંગ થાય છે અને તમારા ગણિત ને કેમિસ્ટ્રીના તમને એટલા બધા રિવિઝન થયા પછી તમે એટલા એક્સપર્ટ થઈ ગયા છો એટલે તમે જીતી રહ્યા છો. બાકી બહુ જ સરસ સુવિધા આપી દીધી અને ગુજરાતનો વિકાસ ઉડતો થઈ ગયો અને શહેરો સુરક્ષિત છે ને બહુ જ સરસ રીતે બહેનો 1 વાગે ફરી શકે છે અને રસ્તા સડસડાટ છે, એ ગુજરાતનો ભૂતકાળ થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના રસ્તા એક સમયે આ રાજ્યનું નાક હતું, એ નાક સરકાર તમે કાપી દીધું છે. એના પછી હવે તમારી પાસેથી અપેક્ષા માત્ર એટલી છે કે અમારા માટે નહીં તો તમારી સરકાર ટકી રહે એના માટે રસ્તા સુધારો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.